તમે મારો આ સાડીના લટકણવાળો વ્લોગ આગળનો જોયો જ હશે અને તમે વ્લોગને બહુ જ પ્રેમ આપ્યો છે, એના માટે થેન્ક યુ સો મચ. અને એ સાડીના લટકણમાં હજી અધૂરું કામ હતું, એ હું તમને આ વ્લોગમાં બતાવીશ, એટલા માટે પૂરો વ્લોગ જોજો. અને હેલો એવરીવન, કેમ છો? ચલો આપણે અધૂરા લટકણનું કામ પૂરું કરીશું આજે. તો અહીંયા મેં આ ટાઈપનું મટીરિયલ યુઝ કર્યું છે. જો મેં લટકણ જે લગાવ્યા હતા એ બંને વચ્ચેના પોર્શનમાં આ રીતે નાના નાના 3 લટકણ બીજા એક્સ્ટ્રા લગાવ્યા છે. અને જો બપોરના 3 વાગ્યા છે એટલે કિયાંશ કેવો મસ્ત સૂઈ ગયો છે. અને એ સૂઈ ગયો હોય ત્યારે જ હું આ ટાઈપનું બધું કામ કરી શકું. બાકી જે મોતી જે મટીરિયલ છે ને એ બધું કિયાંશ સરખું રહેવા જ ના દે અને મને શાંતિથી કામ પણ ન કરવા દે. અને તમે પણ આ ટાઈપના લટકણ ઘરે બનાવ્યા છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. આ લટકણ અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં છે અને પ્રાઇસ પણ આની બહુ છે બહાર બનાવવા આપીએ તો. એટલા માટે મેં આ જાતે ટ્રાય કર્યા હતા. જો આ રીતે મેં મિડલમાં પણ લગાવી દીધું છે. મિડલમાં લગાવ્યા પછી પણ કેટલા બહુ જ ફાઇન લટકણ બની ગયા છે પલ્લુના. અને સાડીનો લુક પણ હેવી આપે. અને પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ સો મચ. લાઇક, શેર, કમેન્ટ. થેન્ક યુ.